તો રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દિલ્હીથી પરત ફર્યા છે। ક્ષત્રિય સમાજ વિશે રૂપાલાએ બોલવાનું ટાળ્યું છે। તમામ સમાજનું મારા સાથે સમર્થન છે તેવું જણાવ્યું છે। ક્ષત્રિય સમાજની આગેવાનો સાથે ચર્ચા થઈ છે। ક્ષત્રિય સમાજ વિશે હવે કંઈ કહેવાનું નથી તેવું રૂપાલાએ જણાવ્યું છે। કેબિનેટની બેઠક માટે દિલ્હી ગયો હતો। હું કેબિનેટની મીટિંગમાં ગયો હતો। કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રીફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે। એ વિષય અમારા આગેવાનો ચલાવે છે, એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય, સંવાદ એમની વચ્ચે થયો હોય, એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય। ના, અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ, એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે। મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનું મારો કોઈ આશય નથી। મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા, એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી। એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી, અને આવા બધા ઇસ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર નથી। મેં આપને કહી દીધું, પછી આમાંથી તો પેટા પ્રશ્નો જેટલા ધારવો એટલા થાય ને। આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલું વાર્મ વેલકમિંગ માટે। તો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પાર્થ જાની પાસેથી। પાર્થ, ક્ષત્રિય સમાજ વિશે રૂપાલાએ બોલવાનું ટાળ્યું છે, પરંતુ તેવું જણાવ્યું છે કે તમામ સમાજનું મારા સાથે સમર્થન છે। જી ચોક્કસથી પરસોત્તમ રૂપાલા ગઈકાલે દિલ્હી હતા, કેબિનેટ બેઠકમાં હાજર હતા, ત્યારે આજે તેઓ પરત આવ્યા છે। આવતાની સાથે જ તેઓએ મીડિયા સાથેની વાતચીત કરી હતી, અને મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ તેઓએ જણાવ્યું હતું કે હું હવે આ જે વિવાદ ચાલી રહ્યો છે તેનો અંત લાવવા માંગુ છું। મારે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી નથી અને આગ લગાવવાનું કામ કરવું નથી। મહત્વની વાત કરવામાં આવે તો હાલમાં પાટીદાર સમાજ દ્વારા તેમને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। વીટીવીની ટીમ દ્વારા તેઓને પાટીદાર સમાજના સમર્થન બાબતનો પ્રશ્ન કરવામાં આવ્યો હતો, ત્યારે તેઓએ સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે ગુજરાતના તમામ સમાજો મારી સાથે છે। ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મારી સાથે છે અને તેઓએ પણ મને ભૂતકાળમાં સમર્થન જાહેર કર્યું છે, પરંતુ હું હાલમાં કોઈના નામ બોલવા માંગતો નથી, કારણ કે આ જેટલો મુદ્દો જે વિવાદ છે તે વિવાદ વધુ વકરે નહીં તેના કારણે પરસોત્તમ રૂપાલાએ બોલવાનું ટાળ્યું હતું, પરંતુ સ્પષ્ટ શબ્દમાં એવું પણ કહ્યું હતું કે તમામ સમાજનું સમર્થન મારી પાસે છે। જી આભાર પાર્થ વિગત આપવા બદલ।